नमस्कार विद्यार्थी मित्रों, आप सर्वेનું हार्दिक स्वागत है अपनी यूट्यूब चैनल गुरु ज्ञान शाळानी अंदर। तो विद्यार्थी मित्रों, आजना आ विडियोनी अंदर આપણે ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર કાવ્ય 3 જે છે પછી સાંભળ્યોજી બોલ્યા એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છીએ। તો વિડિયોને તમારે સ્કીપ કર્યા વગર પૂરેપૂરો છેલ્લે સુધી જોવાનો છે। અને મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય तो चैनल विषे जणावी दूँ कि आ चैनल पर तमने धोरण 9 ने लगता तमामे तमाम विडियो जोवा मळी जशे। जेथी करीने जो हजू सुधी चैनल ने सब्सक्राइब ना करी होय तो अचूकथी सब्सक्राइब करी लेजो ने तमारा साथे पढ़ता बीजा मित्रों सुधी पण आ चैनल ने अचूकथी शेर करजो, जेथी करीने मित्रों आवनारी परीक्षाओनी अंदर तमने अमारी चैनल खूब ज लाभदायी निवड़ी शकशे। जेथी करीने अचूकथी सब्सक्राइब करवानुं भूलता नहीं। हवे आपणे स्वाध्यायनुं सोल्यूशन स्टार्ट करीए। तो जोईए पहेलो कि नीचेना विकल्पोमांथी साचो विकल्प पसंद करीने उत्तर लखो। पहेलो छे गोराणीए श्रीकृष्ण सुदामाने कयुं काम सौंप्युं हतुं? तो आवशे ऑप्शन बी लाकड़ा एटले के बर्तन लाववानुं। बीजो छे पछी सामळ्योजी बोल्या आखुं काव्य कोना संवाद रूपे आगळ वधे छे? तो ऑप्शन बी श्रीकृष्ण अने सुदामा वच्चेना संवाद। तीजो छे कि श्रीकृष्णनी नम्रता कया वाक्यमां देखाय छे? तो ऑप्शन डी तमो पास अमो विद्या शीखता ए वाक्यमां। नेक्स्ट आगळ वधीशुं तो चौथो है कि सांदीपनी ऋषि ने पोताना विद्यार्थीओ माटे खूब ज स्नेह हतो तेवी प्रतीति कया वाक्यमां थाय छे? तो ऑप्शन डी ए बी सी त्रणेय वाक्यमां। जे मित्रों ए बी अने सी त्रणेय वाक्यो छे एमां दरेके दरेक वाक्यमां थाय छे। हवे जोईशुं बीजो कि नीचेना प्रश्नोना 2-3 वाक्यमां उत्तर लखो। पहेलो सांदीपनी ऋषिनी चिंता तमारा शब्दमां व्यक्त करो। तो सांदीपनी ऋषि पाछा फर्या त्यारे जाण थई कि गोराणीए कृष्ण अने सुदामाने जंगलमां लाकड़ा लेवा मोकल्या छे। ते समये मुसळधार वरसाद चालू हतो। आ बंने शिष्यो क्यां अटवाया एनी एमने चिंता थई। पहला तो एमने गोराणी पर गुस्सो कर्यो, पण वरसता वरसादमां कृष्ण अने सुदामाने शोधवा નીકળ્યા। जंगलना ઢાઢમાં ધ્રુજતા कृष्ण सुदामाने જોઈ તેમને ભેટી પડ્યા અને બંનેને આશ્રમમાં લઈ આવ્યા। અને મિત્રો, ધોરણ 9ના બીજા વિષયના પણ સ્વાધ્યાય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે, જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને જોવા મળી જશે। બીજો, શ્રીકૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ? તો શ્રીકૃષ્ણ અને બલરામ વચ્ચે વૃક્ષનું થડ પહેલાં કોણ ફાડે, કોણ પહેલાં લાકડા કાપે અને એના ભારા કોણ પહેલાં બાંધે એ બાબતે સ્પર્ધા થઈ હતી। અને મિત્રો, ધોરણ 9ના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં, જે ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। જોઈએ ત્રીજો, નીચેના પ્રશ્નના 7-8 વાક્યમાં જવાબ લખો। પહેલો છે કે શ્રીકૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો। તો શ્રીકૃષ્ણ અને સુદામા સાંદીપનીના આશ્રમમાં 2 માસ સાથે રહ્યા હતા। બંને વચ્ચે પ્રેમ હતો। તેઓ ભિક્ષા માંગવા સાથે જતા, સાથે જમતા, ઘાસની પથારીમાં સાથે સૂતા, એકબીજાની દુઃખની વાત કરતા, સવારે ઉઠી ધૂન કરતા, ગોરાણીની આજ્ઞાથી લાકડા લેવા ગયા હતા। ત્યારે અચાનક મુસળધાર વરસાદ આવ્યો, ત્યારે એકબીજાનો સાથ ન છોડ્યો। શ્રીકૃષ્ણે કહ્યું કે સુદામા એ જ વિદ્યા શીખવી હતી અને સુદામાએ કૃષ્ણની મહાનતા ગણાવી છે। આમ શ્રીકૃષ્ણ અને સુદામાનું વિદ્યાર્થી જીવન સ્નેહ અને ગાઢ મૈત્રીથી વણાયેલું દેખાય છે। ચોથો છે નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો। તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે રે, હુને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે। તેનો મિત્રો અર્થ થાય છે કે પ્રથમ પંક્તિમાં શ્રીકૃષ્ણ સુદામા પાસે વિદ્યા શીખ્યા તેનો એકરાર કરે છે, સુદામા કરે છે। બીજી પંક્તિમાં સુદામા જણાવે છે કે શ્રીકૃષ્ણએ આમ કહીને એમને મોટા કર્યા, એ એમની મહાનતા છે। સુદામાના આ શબ્દો શ્રીકૃષ્ણ માટે એમની વિનયશીલતા દર્શાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9નું કાવ્ય નંબર 3 જે છે પછી સાંભળ્યોજી। તો મિત્રો, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો। નેક્સ્ટ તમારે ધોરણ 9નો કયો વિડીયો જોવે છે એ પણ કોમેન્ટ બોક્સની અંદર જણાવીને જજો, જેથી કરીને તમારા માટે તે વિડીયો લાવી શકીએ। મળીશું આવતા વિડીયો સાથે। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।